હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો અને મજામાં જ રહેજો. તો આપણે છે ને ફાઇનલી જાંબુડાની કલમ લાવેલા છે, જે તમે થંબનેલ જોયું હોય છે. તો આપણે જાંબુડાની કલમ લાવ્યા છે આજથી એટલે 2026 સાલે છે ને 4 વર્ષ પછી હું પાછો વ્લોગ અપલોડ કરી અને તમને દેખાડી કે એમાં જાંબુડા કેવા આવે છે, કેવા લાગે છે. તો એ જાંબુડા આપણે છે ને આવડા ખડમાં વાવેલા છે. તો એક જો અહીંયા વાવ્યો છે, અમારા પપ્પાએ વાવેલા સોંપેલા છે, આની કલમ કરેલી છે. એટલે કેટલા સમયમાં આવી જાય એ તો કંઈ ખબર નથી આપણને, પણ આપણે શોખ જ જાંબુડા આવશે ને એટલે આનો બ્લોગ પહેલો બનાવવાનો છે આપણે. તો અત્યારે પાછા ખડમાં આપણે અંદર ગોતવા જઈએ, કારણ કે છે ને 2 કલમ સોંપેલી છે. હા જો એક કલમ અહીંયા છે, દેખાય છે ને? આ રીતે હજી સોંપી છે ને એટલે લસાઈ ગઈ છે, બાકી થઈ જશે મસ્ત મજાની. આની અંદર આપણે આંબા પણ વાવેલા છે. અહીં જો અહીંયા જે પળો છે, જે આમ પણ ઘણા છે. અને આ ખડ છે ને આવું કેમ થઈ ગયું ખબર છે? આપણે પાતા નહીં ને ટાઈમે, એટલે ઉનાળામાં તો સુકાઈ ગયું બધી, બાકી તો મસ્ત જ હતું. તો આપણે છે ને આજથી 4 વર્ષ પછી આપણે જાંબુડા મોટા થઈ જાય ને એટલે તમને આનો વિડીયો જાંબુડા આવે ને એટલે પહેલો વ્લોગ ઉતારીને આપણે મેકવાનો છે આ ચેનલ ઉપર. એટલે 2030 સુધીમાં આપણે વેઇટ રાખવાનો, 4 વર્ષ સુધી. યાર વેઇટ તો કરવો પડે ને ગમે એ વસ્તુનો. ગમે એ વસ્તુ જોતી તો રાહ તો જોવી પડે ને. એટલે 4 વર્ષ પછી લગભગ આંબાનો મેળ આવી જાય, એમાંય કેરીઓ આવશે, એને બ્લોગ બનાવી નાખશું. બાકી તો અહીંયા સીતાફળી ધરી આગળ, અહીંયા ખાટી આંબલી છે, ઘણી બધી વસ્તુ છે. તો આપણે એનો બ્લોગ આપણે ફાઇનલી ચોક્કસ બનાવવાનો છે. અને અત્યારે આપણે આ ખડમાંથી બહાર નીકળ્યું. આ ખડની મેન ખાસિયત શું છે ખબર છે? આ ખડ છે ને દાંતરડાની જેમ અહીંથી ધારદાર આવે. જો આ તમને છે ને અહીંયા હાથે આમ કરીને આમ કહ્યું હોય ને તો ચોક્કસ છે કે હાથ કપાઈ જાય. કેમ કે એક ફેરી મને છે ને આ વાઢવા આવ્યો હતો ને ભેંસો માટે, અહીંયા મને છે ને ખાલી આમ ગહાણું ને તોય તે અહીંયા સરખો પાડી દીધો. જો હજી અહીંયા નિશાની છે, સીધી ચામડી ચીરી નાખી, 2 ભાગ કરી નાખ્યા. એટલે આ ખડ છે આમ મસ્ત, શું કહેવાય, સારું લાગે જોવા માટે, બહુ મસ્ત લાગે ફોટા પાડવા હોય તો. પણ આ ખડની ખાસિયત એવી છે, એનાથી આગળ રહેવું પડે. અત્યારે જો આપણને પગમાં લાગી ગયું છે, દેખાય ને આ રીતે. તો આ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આનો બ્લોગ ચોક્કસ આપણે બનાવશું. મળીએ કોઈ નવા બ્લોગમાં.